ખેડા જિલ્લામાં કરોડ રૂપિયાના ખર્ચ બાદ પણ વિકાસના નામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય મહુધા ઇન્દ્રજીતસિંહ પરમારે મનરેગા અને રાજીવ ગાંધી સેવા કેન્દ્રોને લઈને સરકાર સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે। મહુધા ઇન્દ્રજીતસિંહ પરમારે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ખેડા જિલ્લામાં રાજીવ ગાંધી સેવા કેન્દ્ર, જેને બાદમાં મહાત્મા ગાંધી સેવા કેન્દ્ર નામ આપવામાં આવ્યું, તે વિકાસના પ્રતીક તરીકે બનાવવાના હતા, પરંતુ હકીકતમાં આજે આ ભવન વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચારની ઓળખ બની ગયા છે। જિલ્લામાં કુલ 149 રાજીવ ગાંધી સેવા કેન્દ્રો મંજૂર થયા છે, જેમાંથી ખેડા જિલ્લાના 10 તાલુકાઓમાં મોટાભાગના ભવન આજ સુધી અધૂરા છે। અનેક સ્થળે એસ્ટિમેટ મુજબ સંપૂર્ણ રકમ ખર્ચાઈ હોવા છતાં ભવનનું બાંધકામ 10 થી 12 વર્ષથી અધૂરું છે। મહુધા તાલુકામાં 1 વર્ષ પહેલા ખર્ચ થયા છતાં આજે પણ બાંધકામ અધૂરું છે, તો કબદુપુરનું રાજીવ ગાંધી સેવા કેન્દ્ર તો કાગળ પર જ હોવાનું કહેવાય છે। ગળતેશ્વર સનૈયા ગામમાં અડધા ખર્ચે એવોર્ડ વિનિંગ ભવન પૂર્ણ થયું, જે અનેક પ્રશ્નો ઊભા થયા છે। ઠાસરા, કપડવંજ અને કડલાલ તાલુકામાં અધૂરા ભવન આજે ગોડાઉન કે તબેલા બની ગયા છે। પરિણામે ગ્રામ પંચાયતના કર્મચારીઓને ભાડાના મકાનોમાં કામગીરી કરવી પડી રહી છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારનો આક્ષેપ છે કે એક જ જગ્યાએ લાંબા સમયથી સ્થાયી થયેલા ટેકનિકલ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર આ કૌભાંડ માટે જવાબદાર છે। ખાસ કરીને ગળતેશ્વર અને મહુધા તાલુકામાં તેમના કારણે મોટાભાગના કામો પર અસર પડી છે। ખેડા જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની ઉદાસીનતા પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। અધૂરા ભવનને પૂર્ણ કરવા કે જવાબદારો સામે કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી। હવે સવાલ એ છે કે કરોડો રૂપિયાના જાહેર નાણાંનો આ દુરુપયોગ કોણ કર્યો? સરકાર સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે। રમેશભાઈ અમરસિંહ પરમાર, પૂર્વ ગ્રામ પંચાયત સરપંચ। રમેશભાઈ, અત્યારે ભૂમસ ગ્રામ પંચાયતની શું પરિસ્થિતિ છે? કેવા પ્રકારની હાલત છે? ભૂમસ ગ્રામ પંચાયતનું પહેલાનું જે મકાન હતું એ જર્જરી હાલતમાં છે, તેથી અમે નવી જગ્યા પર બદલ્યું, ત્યાં બી એ હાલતનું મકાન મળ્યું। ગામમાં કોઈ એવું સારું મકાન નથી। અમે ત્યાંનું મકાન બન્યા અને ચોથા મકાનમાં અમે હાલ આવ્યા છીએ, અને નાની રૂમ છે, એમાં અમે બેસી શકતા નહીં ને ખુરશીઓ બી અમારી પૂરી જગ્યા પર પહોંચી શકતી નહીં। તો નવું મકાન જે રાજીવ ભવન છે એ અધૂરું છે, જે પૂર્ણ કરવામાં આવે તો તલાટી, સરપંચ અને ગ્રામજનોને બેસવાની, આવવા જવાની સુવિધા થાય। ગામની કેટલી વસ્તી ધોરણ છે? ગામની વસ્તી 3400 જેવી વસ્તી છે। બાપુ, નરેગામાં જે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર બન્યા છે એને લઈને આપ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, શું માગણી છે આપની? આપની ચેનલ દ્વારા હું સરકારશ્રીને રજૂ કરવા માંગુ છું કે 2012-13માં રાજીવ ગાંધી ભવન કેન્દ્રો મંજૂર થયેલા। ખેડા જિલ્લામાં 149 રાજીવ ગાંધી કેન્દ્રો મંજૂર થયેલા છે। એમાં મારા મહુધા તાલુકામાં 17 રાજીવ ગાંધી કેન્દ્રો મંજૂર થયેલા છે, પણ જે મંજૂર થયેલા છે એમાંથી એક બી રાજીવ ગાંધી ભવન ચાલુ નથી। મંજૂર થયેલા હોવા છતાં બી ઘણી બધી જગ્યાએ કામ કરવામાં નથી આવ્યું, અને જ્યાં કામ કરવામાં આવ્યું છે ત્યાં દુકાનો પાડી દીધેલી છે, ઘણી બધી જગ્યાએ ગોડાઉનો બની દીધેલા છે, ઘણી બધી જગ્યાએ ઘાસ ભરવા માટેનું ગોડાઉન બનાવેલું છે, ઘણી બધી જગ્યાએ તબેલા બનાવેલા છે। એટલે આ જે રાજીવ ગાંધી ભવન બનાવ્યા છે તે દરેક જગ્યાએ તેનો મિસયુઝ થયેલો છે। એક રાજીવ ગાંધી ભવન કેન્દ્ર બનાવવા માટે 13 લાખથી વધારે ખર્ચો કરવામાં આવેલો છે, અને આ જે પૈસા ખર્ચેલા છે એનો ખોટો દુરુપયોગ થયેલો છે। અને જ્યાં ખેડા જિલ્લામાં 149 રાજીવ ગાંધી કેન્દ્ર મંજૂર થયેલા છે એ દરેક ગ્રામ પંચાયતને પંચાયતનું મકાન આપવામાં નહીં આવે એવો સરકારી નિયમ છે। એટલે 149 રાજીવ ગાંધી ભવન કેન્દ્રો જ્યાં જ્યાં નથી બન્યા અને જ્યાં જ્યાં બન્યા છે અને જેનો દુરુપયોગ થયો છે, અને જ્યાં જે ગ્રામ પંચાયતો નથી બની, તો મારી સરકારશ્રીને વિનંતી છે, ભલામણ છે કે જે ગામમાં રાજીવ ગાંધી કેન્દ્રો બન્યા નથી અને ગ્રામ પંચાયત નથી બની, એટલે એ ગ્રામ પંચાયતની હાલત ખરાબ છે। એટલે મારી સરકારશ્રીને ભલામણ છે કે યુદ્ધના ધોરણે જે તે ગ્રામ પંચાયતનું મકાન બનાવે, સાથે તલાટીનું રહેણાંક મકાન બી બનાવે, એટલે તલાટી બી ત્યાં સ્થાયી રહે ને લોકોને એનો લાભ મળે। એટલે સરકારશ્રીને મારી રજૂઆત છે
કે આજે 149 ખેડા જિલ્લામાં મંજૂર થયેલા રાજીવ ગાંધી ભવન કેન્દ્રની તપાસ કરે, કઈ કઈ જગ્યાએ થયેલા છે અને કઈ કઈ જગ્યાએ નથી થયા, અને કઈ કઈ જગ્યાએથી ઓન પેપર પૈસા ઉઠાયેલા છે અથવા ખાલી પેપર ઉપર જ રાજીવ ગાંધી ભવન કેન્દ્ર બોલે છે અને એની ઉપર પૈસા ઉપાડી લીધેલા છે. એટલે જે તે અધિકારીની તપાસ થાય અને એની સાથે જે તે કોન્ટ્રાક્ટરોની તપાસ થાય, અને જો ખોટા હોય તો એમને ઉપર કાર્યવાહી કરે અથવા સરકારી ગુનો દાખલ કરે અને એમની જોડે પૈસા વસૂલ કરે. આ મારી સરકારશ્રીને વિનંતી છે. હા, ખેડા જિલ્લાની અંદર રાજીવ ગાંધી ભવન યોજના લગભગ છેલ્લા 10 વર્ષ અગાઉ અમલમાં આવી હતી, પરંતુ અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યાં સુધી 149 રાજીવ ગાંધી ભવન ખેડા જિલ્લાની અંદર બનવા પામેલ નથી, અને કદાચ સરકારી ચોપડા ઉપર આવા કાગળિયાના બિલો બનાવી અને કદાચ ઉચાપત થઈ શકે તેવું મારું માનવું છે. પ્રોપરલી મહુધા તાલુકામાં 17 રાજીવ ગાંધી ભવન પાસ થયેલ છે, પણ હજુ સુધી કોઈ મકાનનું કામ પૂર્ણ થયેલ હોય તેવું જાણવા મળતું નથી, અને કદાચ અમોને શંકા છે કે મહુધા તાલુકામાં પ્રોપરલી કદાચ સરકારી રેકોર્ડમાં ચેડા કરીને પણ નાણાંની ઉચાપત થઈ હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. મહુધા તાલુકાના 2-3 ગામ એવા છે કે તેઓ અત્યારે હાલમાં ભાડાની જગ્યા લઈ અને પોતાની પંચાયત ચલાવી રહ્યા છે, જેથી પ્રજાને પણ તકલીફ પડે છે. જે તકલીફ ન પડે તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી અને પ્રજાને લાભ મળે અને સરકારની સ્ટેટ મોનિટરિંગ કે સ્ટેટ વિજિલન્સ કમિશનર દ્વારા આની પૂર્ણ તપાસ કરાય તો કરોડોનું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા.